નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે સવારમાં લાઈવ એટલા માટે કરવું પડ્યું કે જેવા નહીં ધોઈને ઘરેથી તૈયાર થઈને નીકળતા હતા એવું જ આજે વાઈફે કીધું કે ભાઈ તેલનો ડબ્બો 3 દાડાથી તમને હું કહું છું લેતા આવો. જો તેલનો ડબ્બો આજે ન લાયા તો તમને બપોરે ખાવા મળશે નહીં, હોજીએ ખાવા નહીં મળે, તમારી રીતે ખાઈ લેવા. તેલના ડબ્બા વગર ખાવા મળશે નહીં, 3 દાડાથી કહું છું. અને એક વાત મને બીજી યાદ આવી કે તમે ચાહે શેર છો, ચાહે સવા શેર છો કે ચાહે બબ્બર શેર છો, પણ બબ્બર શેરની સવારી દુર્ગા માતા જ કરે. હવે નારી એટલે એવી વસ્તુ છે, પછી એ તમારા દીકરીના રૂપમાં હોય, એ તમારા પત્નીના રૂપમાં હોય, તમારા માતાના રૂપમાં હોય, તમારી બહેનના રૂપમાં હોય, તમારા મોટા મમ્મીના રૂપમાં હોય, તમારા કાકીના રૂપમાં હોય કે પછી તમારા ફઈના રૂપમાં હોય. એ નારી જ એક પુરુષને કાબૂમાં અને કંટ્રોલ કરી શકે. એટલે ઉનાવાથી નીકળીને અમારા એક મિત્ર છે, એ ચોખ્ખું પ્યોર સિંગતેલનું એમને અહીંયા બનાવે છે. એટલે સિંગતેલનો ડબ્બો લેવા માટે આવ્યો, પછી બધા નારા બોલ્યો. અહીંયા સિંગતેલનો ડબ્બો લેવા આવીને નારા બોલ્યો. આ સિંગતેલના ડબ્બો લેવા માટે આવ્યો. તમે જુઓ, અમારું અક્ષર ને ભાઈ, આપણું તો આ અક્ષર અમારા મિત્રનું છે. અક્ષર ના એ તો થાય છે, એ અક્ષર. હવે સિંગતેલનો ડબ્બો આ પડ્યો ને, આ પડ્યો એ સિંગતેલનો ડબ્બો લઈ લીધો. આ લીધો અને 3370 રૂપિયા ભાવ છે. હવે સિંગતેલનો ડબ્બો લેવા આવ્યા એટલે એમને દુકાનવાળાને એક જ સિંગતેલનો ડબ્બો લેવા માટે આવ્યા એટલે દુકાનમાં આવીને બધા નારા બોલ્યા, 10-15 વાર નારા બોલ્યા. જય શ્રી રામના, જય ભોલે સોનિયાલ, અલ્લાહો અકબર, બધા ધર્મના નારા બોલ્યા હોય. આવી પછી દુકાનવાળો કે ભાઈ નારા બારા તો બધું બરોબર છે, પણ 3370 રૂપિયા આપો તેલના ડબ્બાના. એટલે મેં કીધું નારાથી ના ચાલે કે એ બધું કશું ન ચાલે. તો મેં કીધું તમે બોલો. એટલે અમે બોલીએ છીએ પણ નારા બોલવાના હોય, એનાથી કશું મફત ન મળે અને એનાથી કોઈ ફરક ન પડે. એટલે રૂપિયો ફરક ન પડે. તમે મિત્રતા તરીકે તમે મિત્ર છો એટલે 50 રૂપિયા બરોબર છે, તમારા મું ઓછા લઉં, પણ નારાથી તેલનો ડબ્બો મફત ન મળે, સમજ્યા? એટલે ઓના 3370 રૂપિયા છે આ તેલના ડબ્બાના. હું જે સમજાવવા જઈ રહ્યો છું ને, સમજો, આ પ્રેક્ટિકલ તમને બતાવું છું. આ ડબ્બાના 3370 રૂપિયા 15 લીટરનો ડબ્બો છે અને અમારું મિત્રનું જ છે. નવી મગફળીનું નેચરલ તેલ નેચરલ છે, સારું છે, હું ઘણી વાર લઈ જાઉં છું. પણ સમજવાની વાત એવી છે કે મિત્રો, આપણે બીજાના પરિવાર બનવાની જરૂર નથી. આપણે આપણા પરિવારના બનવું પડે. અને આપણા પરિવારની આપણી ફરજો કેટલી આવે. હવે હું શું મારો ઘર બહાર પરિવાર છોડીને જતો રહું? હું મારા પત્નીને છોડીને જતો રહું? પણ પરિવાર હોય એને ખબર પડે વેદના, દર્દ, પીડા. તેલનો ડબ્બો લેવાય જવું પડે. આ તેલનો ડબ્બો લેવાય જાય એટલે સમજણ પડી કે મોંઘવારી નળે તેઓ દેખાય કે 3370 રૂપિયા તેલનો ડબ્બો એટલે તેઓ મોંઘવારી દેખાય. રાધળ ગેસની બોટલ ભરાવો એટલે દેખાય. બીજું અન્ય કરિયાણું કોઈ લેવા જો તો તમને દેખાય. છોકરાઓની ફી ભરવા જો, છોકરાઓને સ્કૂલે મૂકવા જો, જેનું છોકરો હોય મૂકવા જાય ને ભાઈ, અને જેનું હોય એને મોંઘવારી દેખાય. એને શિક્ષણમાં વધુ પડતો જે અત્યારે જે ધંધા ચલાવવામાં આવી રહ્યા છે, ગોરખ, એ બધા દેખાય. જે દવાખાન જો તમે બીમાર પડો એટલે તમને ખબર પડે કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે, કે કેટલી બધી મોંઘવારી. એક કતલખાનો ચલાવવામાં આવી રહ્યો છે. આ બધું તમે પરિવારની સાથે રહેતા હોય, પરિવારને છોડીને ભાગી જવાની વાત નથી. પરિવારની સાથે રહી, પરિવારને સાથે લઈને ચાલતા હોય ને એટલે તમને આ બધો અનુભવ હોતો હોય. બાકી બોલવાથી કોઈ ફેર ન પડે. ગમે એટલા નારા બોલો, કોઈ મફત ન હાલે. 1 દાડા પૂરતું, 2 દાડા પૂરતું બધું સારું લાગે. ભાષણથી કોઈ પેટ ન ભરાય. એના માટે રાશન જોવે. સમજવાની વાત આ છે. તમે જુઓ, અને હવાના પોરમાં નીકળી જઈએ, મારો પરિવાર, હું આનો પરિવાર, હું ઢીકણાનો પરિવાર. એટલે કોઈના પરિવાર બનવાની જરૂર નહીં. આપણા જ પરિવાર બનાય અને આપણો પરિવાર છે એ જ રખાય. તમે, હું, દરેક માણસો, 2-4 માણસોનો પરિવાર નહીં અને એના પરિવાર તમે બનવા માટે નીકળ્યા.
એ કોઈ દાડો તેલનો ડબ્બો લેવા નહીં જવાના, એ કોઈ દાડો એમનું દવાખાને નહીં જવાનું, એમનું કોઈ દાડો સ્કૂલમાં નહીં જવાનું એમનો છોકરોને મૂકવા. તમારે મારે જ આ ગધા મજૂરીઓ કરવાની. તમારા મારા મોઢામાં નારા પકડાઈ દીધા, ઝંડા પકડાઈ દીધા, અને આપણે આ બધા કરીએ છીએ. આજે હવાના પોરમાં તાઇફો થયો કે 3 દાડાથી કહેતો હતો એ જાય જ છે નથી શાક વઘાર 2 કિલો ઘઉં 2 કિલો ચોખાથી બધું શું દિવસ નીકળી જાય, મહિનો નીકળી જાય. આ બધી વાતો તમારે સમજવી પડશે. એટલા માટે મેં લાઈવ કર્યું હવાના પોરમાં કે ચાલુ આ તેલનો ડબ્બો લેવા જઈએ, લોકોને બતાવીએ તો ખરા. બધાય જતા છીએ, એવું નહીં કે હું જ આવ્યો છું, બધાય જતા છીએ. પણ આજ ઘેર થોડું રમખોણ થયું, હવાના પોરમાં બગડ્યો. આમ તો મારી મમ્મી તો સ્વર્ગવાસ થઈ ગયો ને કે મારી મમ્મી તો આખું ગોમ મોથે ચડાવે, તું લઈ આવી ભાઈ ગમે તે કર. કારણ આપણે પરિવારની સાથે બેઠા છીએ, આપણો પરિવાર છે. સમજવાની વાત મારી આ છે. આ તો આપણા મિત્રનું છે, અને અહીંયાથી જ હું તો તેલનો ડબ્બો લઈ જાઉં છું. બિલકુલ સિંગતેલ નેચરલ આવે છે, સારામાંનું આવે છે, અને ખૂબ ખાવામાં પણ મજા આવે એવું છે. એટલે હું તો અહીંયાથી જ લઈ જાઉં છું. પછી આ મેં ભાઈને કીધું, મેં કીધું નારા બારા બોલું થોડા તો ઓછું કરતો હોય તો મને કે હું પાટીદાર મજાક કરો યાર. મેં કીધું મજાક નહીં, અત્યારે જે ચાલી રહ્યું છે ને બતાવવું લોકોને કે આ નારા બોલવાથી કોઈ ફરક ના પડે. તમે 11 વાર બોલો કે 101 વાર બોલો, પૈસા ચૂકવવા જ પડવું હોય. અને કરિયાણું લેવા જો, તેલનો ડબ્બો લેવા જો, આ બધી વસ્તુઓ લેવા જો. એક દીકરા દીકરીનો અત્યારે લગ્ન કરો, સામાન્યમાં સામાન્ય લગ્ન કરો, 1 તોલો 2 તોલા 3 તોલા હોનું હાલો તો એ ખરેખર ચો જઈને ઉભા રહીએ આપણે. અત્યારે સોનાનો 1 તોલાનો ભાવ થયો. હવે તમે ઓછામાં ઓછું ચાહે દીકરો હોય દીકરી હોય તો તમે 2-3 તોલા 4 તોલા હોનું લો તો અત્યારે તમારા લગ્નનો ખર્ચો. અને બધા અત્યારે શીખવામણો આપ કે ભાઈ આમ ના કરો. અલ્યા ભાઈ બરાબર અમારે નહીં કરવું, પણ અત્યારે 60,000 65,000 રૂપિયા હોનાનો તોલો ભાવ. એટલે 2-3 તોલા તો સામાન્ય માણસ છે, 2-3 તોલા કોક તો કરાવે કે. આજે જમણવાર તમે જોઈ લો, ગમે તેવો જમણવાર કરો, સામાન્યમાં સામાન્ય તો એ 1,00,000-1.5 લાખ રૂપિયાનો જમણવાર થાય. અને તમારા ઘેર દીકરા દીકરીનો પ્રસંગ હોય તો 2-3 દિવસ તો જમણવાર થવાના જ નાના મોટા, અને એક જમણવાર મોટો થાય તો આજે 3-4 લાખ રૂપિયા 2-3 લાખ રૂપિયા તો જમણવારમાં ઉડી જાય. ભલે દાળ ભાત શાક મોહનથાળ જેવી વસ્તુ, હવે મોહનથાળ તો મહિનોમાં થઈ ગયો. અમારે તો મહિનો કોઈ મૃત્યુ થયું હોય જમણવાર હોય એમાં મોહનથાળ થઈ ગયું. આવું તો મોહનથાળે કોઈ બનાવતું નહીં. પણ બધાને થોડું થોડું તો શોભા એવું તો બનાવવું જોઈએ. એ બધી વસ્તુઓ જેનો પરિવાર હોય, જેને દીકરા દીકરી હોય, જે પત્નીની સાથે રહેતો હોય અને બધા વ્યવહારો કરતો હોય, સારા વ્યવહારો નરસા વ્યવહારો દરેકમાં જવું પડતું હોય, એવું તમે પરિવાર લઈને બેહો તો તમને ખબર પડે ભાઈ શું છે. કોઈ ભાણીઓ કોઈ મોમેરું કર્યું, કોઈ આ કર્યું તે કર્યું, બધું તમે પરિવારની સાથે રહો, સમાજમાં રહો તો તમને આ બધી ખબર પડે. બાકી કશું ન હોય, નંગા નાહેગા ક્યાં નીચોળેગા ક્યાં. અને આત્મનિર્ભર રહેવાની લોકો વાતો કરી રહ્યા એવા છે તમે જોયા ને કે આત્મનિર્ભર તો અમે તો આત્મનિર્ભર જ છીએ ભાઈ. અને અમે તો પરિવારમાં રહીએ છીએ, પરિવારની સાથે રહીએ છીએ, સારા નરસા બધા વ્યવહારો કરીએ છીએ, બધું જોઈએ છીએ. હું એવું કોઈ નથી કે હું જ કરું છું. બધા લોકો, તમામ સમાજના, તમામ ધર્મના લોકો બધા પોતપોતાના વ્યવહારોમાં બધું કરે છે. સમજવાની જરૂર આ છે. હવે આ બધું ખૂબ સમજો, જાગો, સમજવાની જરૂર છે. કશું મળવાનું નથી. તમારે તમારું કોમ અને તમને જે થોપી દેવામાં આવ્યું છે એમાંથી બહાર જાઓ, સમજો. અને જેને પરિવાર હોય, જે પરિવારવાળો હોય, જે રાજનીતિ તમારે સમજવી હોય, ચાણક્યજીને સમજજો. ચાણક્યજી પોતે કદી નેતા ન બન્યા, રાજા ન બન્યા એ વખતે. અને ચાણક્યજીએ એમને કીધેલું છે કે હંમેશા રાજા પરિવારવાળો હોવો જોઈએ, તો જ એ પોતાનો દર્દ પીડા ફલાણું ઢીકણું તમામ સમસ્યાઓ એ સમજી શકશે. એટલે ચાણક્યજીએ ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવ્યા, એ પોતે નતા બન્યા. સમજી લેજો, આ ખૂબ સમજવાની જરૂર. ફાણક્ય બધા કરો છો ને, તો એ ફાણક્ય રાજા નતો બન્યો, એને પરિવારવાળા વ્યક્તિને રાજા બનાવરાયા. એટલે જેને હોય, એટલે તમે બધા ગમે તે કહો, અંધભક્તો ગોબર ભક્તો, મારું લાઈવ ચાલુ થાય ને તમારે બધો આવી જવું પડે. અને પેલા એક બાદશાહ, સના બાદશાહ, ચરકટના નોમ બાદશાહ. પછી મેં એક દાડ એમને પૂછ્યું કે સના બાદશાહ છો, એટલે કોઈ ચરકટના.
તે જવાબ નતો. સમજણ કેળાની ન પડે. હેડો ભાઈ મેળામાં મારું લાઈવ થાય ને તમારે બધાને આવી જવું પડતું હોય તો મારી તાકાત ચીધી. આ બધાને આવી જવું પડ્યું. 2-4 જે અંધભક્તો રહ્યા એમ તૈયાર બેઠા હોય. ધનજી પાટીદાર કઈ આવે. આ ધનજી પાટીદારની તાકાત આ ઉજાગર કર્યું અને તમામ સમજવાવાળા લોકો સમજી ગયા. સંદેશો હાલું છું. કેટલાય નારાઓ બોલ્યો, બધા ધર્મના નારાઓ હોય બોલ્યો, કોઈ હોભળ્યું ના. છેવટે કીધું 3370 રૂપિયા આલો ભાઈ. સિંગતેલ નેચરલ ખાવું હોય 3370 આલો અને પછી લઈ જાઓ. નારા બારા પછી આપણે ઘેર બોલીશું, ટેપિંગ કરીને મૂકી દો. આ સમજવાની જરૂર છે. હું મારી 97 વર્ષની માતાને નોટબંધી વખતે 2000ની 2 નોટો બદલાવા જો હું મોકલી શકતો હોય, મારી વાત કરું છું, જો હું મોકલું તો મારી માતાને હું તેલનો ડબ્બો લેવા પણ મોકલું. મારી માતાને હું રાધણ ગેસની બોટલ ભરાવા પણ મોકલું. વાસ્તવિકતા જો મારે બતાવી છે અને મારામાં દિલમાં ખોટ નથી, મારી નીતિ સારી છે, હું સારી રાજનીતિ કરું છું, તો હું આ કરું. પણ એક ભાઈએ તમને ખબર હે ને, પોતાની જનેતા માતાને નોટબંધી વખતે મૂક્યું. સ્કૂલની બેગ ઉપર ફોટો મૂકવો, વેક્સિન સટ્ટી ઉપર ફોટો મૂકવો. પણ કોરોના કાળની અંદર જે લોકો મૃત્યુ પામ્યા એમનો મુઆવજો નહીં આલો અને એ ડેથ સર્ટિફિકેટ ઉપર ફોટો નહીં મૂકવો. એ જવાબદારી નહીં લેવી કે હા ભાઈ હું રાજા હતો, હું વડાપ્રધાન છું, મારા રાજની અંદર આ બધું બન્યું. એ નહીં કહેવું. સમજવાની વાત આ છે. ચલો, બધાનું શુભ સવાર અને સારું. આ વિડીયોનું વધુમાં વધુ શેર કરજો, સમજજો અને ખૂબ જાણજો. પરિવારવાળો વ્યક્તિ જ દેશનો રાજા હોવો જોઈએ અને પરિવારવાળો વ્યક્તિ જ વ્યથાઓ, દર્દ, પીડા, સમસ્યાઓ સમજી શકે. સમજ્યા? એટલે જાગો.